હાલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો મિત્રો, આપણે સુરત આવી ગયા છીએ દયામાંથી ને આજે છે રવિવાર. તો આપણે આજ બપોર સુધી કામ ચાલુ હતું ને બપોર પછીની છે આપણે રજા. તો આપણે આજે એવી ઈચ્છા છે કે આપણે આજ ગુરુકુળ ફરવા જવું છે. તો તમે બનાવી રહેજો બ્લોગમાં, આગળ જોજો. આપણે ગુરુકુળ જવાનું છે ફરવા, તો આપણે બતાવીશું ગુરુકુળ તમને. વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે નીકળી જાય પણ સુરતમાં તડકો પડે બહુ. ગાયત્રીની માર્કેટ છે આ. તડકો પડે બહુ, સોદરા કાઢે. હું વેચવાનું છું. હાલો મિત્રો, આપણે બરોડાથી કતારગામ જવાની રિક્ષા ન મળી, કલાક ઉભો રહ્યો હતો. આ રિક્ષા એક મળી તો અહીંયા રામજીનગર ઉભી. અહીંથી આપણે બીજી રિક્ષા પકડવી જોઈએ. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે રિક્ષા મળી ગઈ છે. માંડ મળી તડકાની રિક્ષા મિત્રો. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે પૂગી જશે ગુરુકુળ. વિડીયોમાં બનાવી રહ્યો તમે, આગળ બતાવીશ તમને ગુરુકુળમાં બધી વસ્તુ. ચાલો મિત્રો, આપણે પૂગી જશે ગુરુકુળ ફરવા. જુઓ, બદલી ગયો હમણાં હજુ. વાંસળી વગાડો. હાલો મિત્રો, આપણે પૂગી જશે ગુરુકુળ ફરવા. જુઓ, ગુરુકુળ છે આ. આપણે પૂગી જાય વહેલા જાય. ટિકિટ લેતા આવીએ આપણે, પછી જાય માલિકા ફરવા. ચાલો મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ ફળાઈ ગઈ આપણે. હવે આપણે અંદર પ્રવેશ કરીએ. ચાલો મિત્રો, આપણે અહીંથી જવાનું છે ફરવા માલિકા. પેલા કોણ છે? હા જોઈ. કયું મોટું કુલર છે. મુહૂર્તમાં ગણપત દાદા દેખાણા. આયા કાંક ટીવી ચાલુ છે, બતાવે. વોલમાં પણ એસી નો પવન એ મારા ઠંડો ઘણી પવન કઈ તારો દેખાને મરાઈ જાવ. આ મિત્રો તમે જોઈ લેજો. હું તો આમાં વારે ઘડી નહીં બોલું હવે. આ ભગવાન ઈષ્ટે ઝૂલે મોટા મોટા કુલર મેકી દીધા. તમે જોઈજો મિત્રો, જોયા રાખજો વેપારી. કોમેન્ટ કરતી ગયો. અડધા ઝાડવાટા હતાણા. આ દાદા પીડાઈ ટીવીમાં બતાવે તો. આખલે તો ટીવી જો મેળવી દીધા.
મિત્રો આ એ છે ભગવાન શ્રી કૃષ્ણએ કાળિયા નાગને નાચ્યો હતો ને ઈ છે એ માથે ઊભા તો ફણીની માથે ખેલ ચાલુ લાગ્યું મિત્રો આ એ છે જે ભગવાને ટ્રસ્ટલી આંગળી ઉપર પર્વત ઉપાડ્યો હતો ને ઈ છે રામાયણમાં તારિકાનો વધ કર્યો હતો ને એ ઘરે આવ્યા તારિકા ગણપત દાદા પ્રદક્ષિણા કરે છે ભોળાનાથ છે પાર્વતી માતાની મિત્રો આમાં તો નહીં બધા બધું નહીં બતાવી હતું સીતા માતા અશોક વાટિકા રાવણને મૂછ્યું એમ છે જોજો મિત્રો મિત્રો આ સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપી હતી છે અને આ લવ ને કુશે હનુમાન દાદાને બંધક બનાવ્યા હતા એ છે સબરી માતા છે રામને બોર ખવડાવ્યા હતા ને એ બેઠા બેઠા બોર ખાય લક્ષ્મણ ઊભા બાજુમાં રામ બેઠા બેઠા બોર ખાય મિત્રો આયા રામ સેતુ બાંધ્યો તો ઈ છે એ હનુમાન દાદા બેઠા બેઠા રામના નામ લખે અને બધા વાનરો ઊભા પથ્થર લઈ લે રામ સેતુ બનવાનું કામ ચાલુ છે જોજો મિત્રો તમે વિડીયો મારો આખો હરણા કશ્યપ નરસંગ રૂપ કરીને માર્યો હતો ને ઓલા હરણા કશ્યપ ને ઈ છે આ સીબી રાજા છે મિત્રો એ તો તમને ખબર જ હોય વાર્તાની આખી સીબી રાજા છે ભગવાન આવ્યા હતા ઓલાનું રૂપ લઈને હરિશ્ચંદ્ર તારામતી એ આ કહાની તમને ખબર હોય મિત્રો આ માછલીઓ છે મિત્રો ઘણા બધા માછલીઓના બોક્સ મેં કલર કલરની માછલી છે નાની મોટી ઝીણી જોજો આગળ તમને બહુ મજા આવશે જોવાની હમણાં મેકી દીધા ને અગર પહેલાં તો નહોતા ઘણા બોક્સ મેક્યા માછલીઓના કલર કલરની માછલીઓ છે ઝીણી ઝીણી હાવ ઝીણી ઝીણી માછલીઓ જ છે જોજો તમને મજા આવશે
મિત્રો આયા શ્રવણ કુમાર દશરથ દાદાએ બાણ માર્યું હતું એ છે પાણી ભરવા આવ્યા તો દશરથ દાદા આખરે તો માછલી મેકીની તો જાત જાતની માછલી સીતામાના ભોગ ભવાય કૃષ્ણ તો આ માછલીઓ મિત્રો કલર કલરની તો માછલીઓ સફેદ માછલી જોવો માછલી મેકી દીધી કલર કલર જો માછલીઓ કલર કલરની મજા આવે એવું કે મજા કરવાની આ ઝીણી માછલી જો ઝીણી હા કલર કલરની ઝીણી જેવી માછલી જો દેખાય મિત્રો માછલી આમાં ક્યાંક ઓક્ટોબર હતું ઝીણકું એવું જરૂર આયા બીજી મોટી માછલીઓ આયા છે બરી તો મોટા માછલા મસ્તનું થઈ ગયું આમાં ઝીણી માછલી છે કલર વાળી આ માછલી જો એવું છે મિત્રો આયા જરા માછલા કલર વાળા કેવા માછલા છે જો ગાય થેન્ક યુ જરા આયા હવે મિત્રો આપણે આ ગુફામાં પ્રવેશ કરવાનું છે તે ગુફામાં રહી હવે સ્વામિનારાયણ ભગવાન મિત્રો આપણે હવે આ ગુફામાં રહેવાનું છે આવજી ગુફા જાય તો માલપા આપણે માલપા પંચાસ હું છે અંતું એ ગુફામાં કાંઈ છે નહીં ને અહીંયા ક્યાં જવું હવે બીક લાગે એવું છે આવ જ બેઠા આમ જોયા બીક લાગે એવું ભાઈ શું કરો દાદા છે ભોળાના છે ગણપત દાદા આવત ભાગો માંડ નીકળે આયા મિત્રો માછલા છે આ માછલા લાગીને બેગી દીધા જુઓ આ બાજુ છે માછલા જો આ તો એક તોડી નાખ્યું લાગે
આયા તો કેવા માછલા છે કલર વાળા. આ ઝીણકું એવું માછલું હો. કેવું છે આયા છે ઝીણા ઝીણા માછલા. માછલા પાસે આવ્યા. માછલાની પેટીઓ બહુ લઈ ગઈ. કલર વાળા માછલા છે. આ બે બાજુ માછલા નીકળી ગયા. માછલા લાગડ મેળવી દીધા. આયા આમ જો મોટો જબર માછલો આમ જો મૂસી વાળો કલરના માછલા છે જો. આયા છે ઘણા માછલા કલર વાળા. આયા જરા ખામતા કવડા છે જો કલર વાળા માછલા. માછલા કલર વાળા આયા છે મોટા માછલા. હાલો મિત્રો આપણે હજી ઘણું ફરવાનું છે. આયા છે નો માછલા. આયા છે રવો કેવા માછલા. ના ઓલી બાજુ છે માછલા રવો ઝીણકા માછલા. અમારે સામું જોવા જુઓ માછલા. અમારે સામું જોવે જુઓ. ટાઈગર મોટું પાણીનું બહુ. હલો દાદરા ચડીએ ધીમે ધીમે. 4:30 થવા આવ્યા. 5 વાગવા આવ્યા. અહિલ્યા નારીને અવતાર કર્યો હતો ને એ છે ભગવાન. આયા શું છે સમુદ્ર મંથન કર્યો હતો ને એ છે. એક બાજુ રાક્ષસો છે ને ઓલી બાજુ ભગવાન છે. સમુદ્ર મંથન. આને શું છે ભગવાન રસ લઈને જાય. અર્જુન છે. ભોળાનાથ જાય કોઠિયામાંથી બેહી. સભા ભરાઈ બે આખી.
કેટલાક દાદરા ચડવા પડશે. હા, માંડ ચડ્યા. હા, આવી જા ઉપર આવ. આયા બધી બેનું ભેગી થઈને ભગવાનને હિસકાવે. હા મિત્રો, આ કઈ બની ગયું છે આયા. બાકી આમ મજા જ આવા કરે જોઈને, એમ થાય કે આ બેઠા જ રહીએ આપણે. એવું મજાનું બધું લાઇટું બાઇટું બધું એવું ગોઠવું. જવા જેવું બધું કાંઈ ઘટે નહીં એવું બન્યું. આ ખાલે મિત્રો પંખો તો કેવડા મેકેલા છે. મિત્રો મસ્ત બની ગયું પેલા કરતા મજાનો. બાકી આમ જોવાની મજા જ આવ્યા કરે. જોવા માલ પર બેહવાની એવી મજા આવે એમ લાગે બેઠા જ રહીએ આપણે, જવું નથી. લાઇટું બાઇટું એવું મસ્ત જેવું થઈ બેહવાની ભારે મજા આવે. બીજો હજી ઉપર જવાનું છે આપણે. હજી તો અડધે ચડ્યા. હા, એક થાય કઈ સમજણ નથી આવતું હું સહી. આ પેલાના ઇતિહાસનો બોર્ડ મારેલા છે, તમે વાંચી લેજો. હું લખ્યું હોય આપણે તો આવડે નહીં, કાંઈ ભણેલા નહીં. હું લખ્યું હોય કે ને ઘણાયના બોર્ડ મારેલા છે આયા. હા, આ ગુરુકુળ. શું છે આવડા બધા શું જોવે આયા? વફાડી નાખ્યો વગર. પૂરો કંઈક બસ છે. હા, પૂરા ફૂલ સ્પીડ પકડાવી દીધી. જો મિત્રો, આ કાચના બોટલમાં ઘડિયાળ કોકે કેમ ફિટ કરી હોય ઘડિયાળ ને આમાં જો કોકે ખાટલા ફિટ કરી દીધા. ફિટ કેમ કર્યા? નાની બોટલ ને મોટી બોટલ બે ખાટલા ફિટ કરી દીધા. આવી ગયા હા માથે તડકામાં. આગળ જવાનું છે આપણે ભૂલભુલૈયામાં. ભૂલભુલૈયામાં જવાનું આગળ. ભૂલભુલૈયામાં આવ્યા. આમાં અટવા ક્યાં જવું?
ऊपर नीचे બધું હેલતું તો હલમાં ભૂલ ભલૈયામાં આવી ગયા હતા ચાર મહિના मान નીકળ્યા બારા આમાં જુઓ કેવા બતાય આમાં શું છે બહુ ઊંડો છે હા આપણે મિત્રો આ ગાર્ડનમાં જવાનું છે આગળ ફરવા હા જુઓ કેમ આવે સીન ભાગે છે મિત્રો આયા કર્યા હતા આપણે સફળ જમા તો આપણે સફળ લેતા જઈએ અહીંથી ચાલો મિત્રો આપણે ફરીને હેઠા ઉતર્યા જા હવે આપણે જઈએ ગાર્ડનમાં ફરવા ગાર્ડન છે આયા પક્ષી છે હા માથે તો મજા આવી ગઈ ટાઢ ટાઢો પવન આવતો જો બ્લોગ જોઈને લાઈક શેર કરજો ને કોમેન્ટ કરજો કેવો લાગ્યો ગ્રુપ કરો તમને ને ફરવા આવવું હોય તો વહી આવજો મસ્ત મજાનું હોય ફર્યા જેવું આ જો બતકડા રહ્યા બધો મય દાદરા તો બહુ ચડવાના એવા પડ્યું ક્યાંક સંધાય ભેગા થઈ રાઈડ નાખે પહેલવાન ઉભો આયા કબૂતર છે મિત્રો જોવાય હા પક્ષી છે હવે ડ્રેગન ગાર્ડન છે જો મિત્રો આ કેવા છે ઝાડવા હંધાય
મજા આવી ગઈ મિત્રો ફરવાની. બ્લોગ સારો લાગે તો લાઈક શેર કરી દો મિત્રો. અહીંયા તો પક્ષી નાના નાના રહ્યા. જો ઉડે 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 ઉડે. ઝૂલતો પુલ આવ્યો, ઝૂલતો પુલ. ફરી જાય તૂટે નહીં. જાવું હેઠા નગર તૂટે એવો જ છે. આગળ જવાનું છે ગુફામાં પાછું. આમ જો રાયડું નાખે રાક્ષસ. એમાં જવાનું છે ગુફામાં. આવડા કસરત કરે શિષ્ય છે અંદર સ્વામિનારાયણ ભગવાન. આવી ગયા મિત્રો ગુફામાં આવતા. મવડી નાખ્યો. બધા બેક લાગે એવું છે. એ આખા બેક નીકળી. એકલા તો મૂતરા નહીં એવું છે મારી પા. ભાગો. હા માર નીકળ્યા બહાર. જો પાણીના ફુવારા. ભોળાનાથ પણ આખો દી નાયા જ રાખે. મેલા થવા જ ન જોઈએ. ભોળાનાથ મેલા ન થવા જોઈએ. તો વૈશમાં છે શિવલિંગ. ફુવારા ચાલુ જ છે. ભોળાનાથ મેલા ન થવા જોઈએ. જરી કે ધૂળ ન અડવી જોઈએ. મિત્રો ભોળાનાથ પણ જટા ખડી કરીને બેઠા. ડુંગરા માથે ચડીને બેઠા. જટા ઊંચી થઈ ગઈ પાણીથી. ભોળાનાથની જટા ખડી થઈ ગયા. આંબો છે પણ કેરી આવી નથી. એવી કેરી આવી તો થોડીક ચડતા હતા. વાહ 90 રૂપિયા ટિકિટ દીધી પણ વસૂલ છે. બાકી મજા આવે ફરવાની. આ મોટા મોટા બતાકડા આવ્યા જો. કેવડા છે અને શું કહેવાય? બતકડા જ કહેવાય ને. બતક કહેવાય કે હંસ? હા બોલ્યા. આ તો બોલ્યા. આયા બધા બેઠા. પાછો દાદરો ચડવાનો આવ્યો. બહુ દાદરા ચડ્યા. તો દાદરા ચડી ચડીને થાકી ગયા હોવ. ચડ્યા ને ઉતરા ને ચડ્યા ને ઉતરા. ઓલા પણ ભોળાનાથ નાય છે ને એ ગરમીમાં આવ પલળી ગયા. મને તો ખબર નથી પડતી આ કઈ બાજુ જાય આપણે. લહરી એવું છે. કોઈ ધોળાઈ ગયું. ભગવાન તો બહુ આવ્યા ગાર્ડનમાં. તો જ્યાં જોઈ ત્યાં નીકળ્યા. ભગવાનના જ મેકેલા છે. ચાલો મિત્રો આપણે બહાર નીકળી ગયા ફરીને. હવે ગુરુકુળમાંથી નીચે ઉતરી ગયા.
મજા આવી ગઈ, રમાવટ પડી ગઈ. થોડુંક પાણી પીતા હોય ઠંડુ, હવે તરત લાગી બહુ તો. થાકી જાવ ફરી ફરી ચડીને ઉતર્યા, થાકીને છે થઈ જાવ. ઘડીક બેઠા આયા બાકડે, ઘડીક આરામ કરી પછી નીકળી આમ થોડાક બાર. હાલો મિત્રો, ધીમે ધીમે જઈએ આપણે ઘર તરફ. બહાર નીકળી જશે. ફરી લીધું આપણે ગુરુકુળમાં. હા, બાળકોને હિંચકા રમકડા મૂંગમાં છે. આમાં તો બધા છોકરાને હિંચકવાના, લહરવાના બધા છે. હિંચકા ખાય બધા જોર જોર. એકનો તો વકાઈ ગયો. ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે. બહુ ફર્યા, હવે આપણે રિક્ષા મળી ગઈ તો જઈએ ઘર બાજુ ધીમે ધીમે. મિત્રો આપણે આવી ગયા ગાયત્રી માર્કેટ. ટ્રાફિક તમે જવા જો, પબ્લિક એટલી છે. આ તો આમ લાગે છે એકારે આખું સુરત ઉખળી પડ્યું. ટ્રાફિક તો જવા જો, એટલી દુનિયાની છે પબ્લિક, એકારે નીકળી ગયું છે. આપણે આવતા રહ્યા ફરી પાછા આપણા ઇલાકામાં. માર્કેટ છે ગાયત્રી. ચાલો મિત્રો, તે આપણે પૂગી ગયા છીએ આપણા ખાતે. બહુ ફર્યા તો માથું દુખવા મળ્યું છે દેકારામાં, અને આ તો હાલે હાલીને પગે દુખવા મળ્યા. મિત્રો આપણે ગુરુકુળનો આખો બ્લોગ બનાવ્યો છે ને, આપણે બ્લોગ નાખવાનો છે આપણી યુટ્યુબ ચેનલમાં. આવી જાય તો જઈને જોઈજો તમે, ને લાઈક શેર ને કોમેન્ટ કરજો. સારું લાગે તો શેર કરજો ને થોડોક સપોર્ટ કરજો મિત્રો. મળીએ હવે નવા બ્લોગમાં. રામ રામ.